નમસ્કાર મિત્રો. બિલકુલ આવી ગયા છીએ સરસ રીતે આપણે માસ્કને અત્યારે હાલ તમારી સાથે ઇન્ટરેક્શન માટે સ્વાભાવિક છે ફિઝિકલ ઇન્ટરેક્શન આપણું છે જ નહીં, છતાં પણ તમારી સાથે સારું ઇન્ટરેક્શન થઈ શકે એટલા માટે અત્યારે હાલ માસ્ક કાઢ્યું છે. પણ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, ક્યાંય પણ બહાર જઈએ ત્યારે આપણે માસ્કને ઉતારવાનું નથી. હા, આજકાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે માસ્ક છે એને ઘણા લોકો આમ પહેરે છે, ઘણા લોકો આમ પહેરે છે. બેટા, માસ્કનો મતલબ જ છે કે આપણું નાક અને મોઢું બંને સરસ ઢંકાયેલું હોવું જોઈએ. એ રીતે સરસ રીતે આપણે માસ્કને ઢાંકી અને પછી આપણે ક્યાંય જરૂરી કામ હોય અથવા તો કોઈ વ્યક્તિના અન્ય વ્યક્તિના થોડાક પણ સંપર્કમાં આવી શકીએ તેમ હોય તો આપણે માસ્ક જરૂરથી રાખીએ. ક્યાંક બહાર જઈને આવ્યા ત્યારે હાથને સાબુના પાણીથી આપણે ધોઈએ અને ક્યાંય પણ બહાર નીકળવાનું થાય આપણા ઘરની અંદર પણ આપણે એક કાળજી તો એવી રાખીએ કે આપણે દરેકની સાથે ચોક્કસ અંતર આપણે જાળવી રાખીએ. ઓકે, ફર્સ્ટ એક્ઝામમાં કેટલા ચેપ્ટર પૂછાશે બેટા, એના માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એ બિલકુલ તમારી ચિંતા કરી અને એની તૈયારીઓ કરી રહ્યું છે. એની સૂચના તમને સ્પષ્ટ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી મળશે. એટલે અત્યારે હાલ એના વિશે અમે કંઈ કહી ના શકીએ, કારણ કે એ બોર્ડ એ કામ કરી રહ્યું છે. ઓકે, લિક્વિડ વોલજી, વેરી ગુડ મોર્નિંગ. બધા જ મિત્રોને અત્યારે હાલ હું હૃદયથી આવકારું છું. મિત્રો, આપણે જે કંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચાની શરૂઆત આપણે કરીએ પહેલા જે મિત્રો નવા આવ્યા છે એ નવા મિત્રોને વેલકમ. અને હજી પણ તમારા કોઈ નવા મિત્રોને તમારે જોડવાના બાકી રહી ગયા છે તો એ બધા જ મિત્રો તમારા ગ્રુપ્સની અંદર ફટાફટ તમે આ લિંક છે એ લિંકને શેર કરી દો. ઓકે, નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ઘણી વખતે એવા પ્રશ્નો પૂછતા હોય છે કેટલાક વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો સર અમે કેવી રીતે ક્લાસમાં જોડાઈ શકીએ. કે કદાચ એમને સ્કૂલ તરફથી કોઈ લિંક નથી મળતી, ચિંતા નહીં કરશો, તમારા ગ્રુપની અંદર તમે એટલી બધી લિંકને મોકલી દો કે જેથી કરીને બધા જ મિત્રોને ગુજરાત ઈ ક્લાસની સમજ પડી જાય. અને ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવી દો તો રોજે રોજના જે કંઈ લાઈવ ત્યાંથી વિડીયો લેસન શરૂ થશે તમને નોટિફિકેશન તમને મળશે. ઓકે, તો મિત્રો ઝડપથી આપણે શરૂઆત કરીએ. જૂના મિત્રોને તો આપણો પ્રોટોકોલ ખબર છે, નવા મિત્રો માટે આજે આપણે ખાસ એમ કહીએ કે આપણે શરૂઆત એવું કરીએ છીએ કે આપણે વિડીયોને લાઈક કરીએ છીએ અને એને અન્ય ગ્રુપ્સની અંદર આપણે શેર કરીએ છીએ. અને ત્યાર પછી આપણે આપણો પરિચય અહીંયા આપીએ છીએ. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી એમ.એસ.એ. પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણાથી. મારો પરિચય જેમ મેં આપ્યો એમ તમારો પરિચય પણ ચેટ બોક્સમાં આપો. અમને ખ્યાલ આવે કે કયો તાલુકો કયો જિલ્લો વધારે સક્રિય છે અને કઈ શાળાના વધારે વિદ્યાર્થીઓ જોડાય છે. ઉમેશ રાઠવાજી અત્યારે આપણી સાથે જોડાયા છે. વેરી ગુડ મોર્નિંગ. મિત્રો, આપણે પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો શીખી રહ્યા છીએ, જેમાં આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સુધી પહોંચ્યા હતા. ઓકે, વિદ્યુત ચુંબકીય પ્રેરણની આપણે વાત કરી રહ્યા છીએ. અને એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ તેના કારણે ઉત્પન્ન થાય છે તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળના કારણે એ ઉત્પન્ન થાય છે. તો ઝડપથી આપણે એની વાત આપણે કરી દઈએ. એમાં એ પહેલા કેટલાક મિત્રોના કેટલાક જ પ્રશ્નો, આમ તો ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, પણ જો બધા પ્રશ્નોનું હું અત્યારે હાલ સોલ્યુશન આપવા જઈશ તો આજનું લેસન આખું એમાં જ પૂરું થઈ જશે. આજે કેટલાક મિત્રોના પ્રશ્નો લીધા છે, આવતીકાલે બીજા કેટલાક મિત્રોના પ્રશ્નો આપણે લઈશું. તો અહીંયા યશજી અત્યારે હાલ અમદાવાદ સિટીના મયુર હાયર સેકન્ડરી સ્કૂલથી પરમાર આનંદ રમેશભાઈ જેઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી કેમ નથી. તો જીસી હાઈસ્કૂલથી જે મિત્રો જોડાયા છે બધાને હું એકદમ હૃદયથી આવકારું છું. પણ મિત્રો, અહીંયા આપણે એક વસ્તુ જોઈ હતી કે અહીંયા બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી. તો એક જ ચુંબકની બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ન છેદે, આ એની એક લાક્ષણિકતા છે. લાક્ષણિકતા હોય એમાં આપણે બીજું કઈ ના કહી શકીએ કેમ છેદતી નથી. પણ હા, બે અલગ અલગ ચુંબકની બે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય, બે અલગ અલગ ચુંબક હોય, એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે. પણ એક જ ચુંબકની બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં, આ એની એક લાક્ષણિકતા છે. ઓકે, કેમ આપણે એમ કહીએ કે તમારી હાઈટ વધારે છે, આટલી છે, ઓછી છે, તમારી જાડાઈ વધારે છે, ઓછી છે, જે કંઈ કહીએ છીએ એક પ્રકારની લાક્ષણિકતા થઈ. તો એ લાક્ષણિકતા એનો પોતાનો ગુણધર્મ છે એવો. એટલે એની અંદર કેમ એવો પ્રશ્ન આપણે ના પૂછીએ, કારણ કે દરેકે દરેકને એવા ગુણધર્મો હોય છે. નમસ્કાર ધ્રુવજી તમને. ત્યાર પછી બીજો પ્રશ્ન જુનાગઢ થી પૂછવામાં આવ્યો રહ્યો છે, મેંદરડાથી, જેની અંદર શ્રી ગાયત્રી વિનય મંદિર મેંદરડા માં કુંત અખિલ અશ્વિનભાઈ પ્રશ્ન એવો પૂછી રહ્યા છે કે નાહવાનો સાબુ કે પછી કપડા ધોવાના સાબુનો કલર તો કઈ હોય,
પણ જ્યારે આપણે હાથ ઉપર કે કપડા ઉપર જ્યારે એને ધોવા માટે લઈએ છીએ ત્યારે ફીણ સફેદ જ હોય છે એવું કેમ? ફીણનો કલર કેમ નથી દેખાતો અને ફીણ સફેદ જ દેખાય છે? તો બેટા ફીણ ઉત્પન્ન શેનાથી થાય છે? તો સાબુના જે દ્રવ્યો છે એ સાબુના દ્રવ્યો અને પાણીના દ્રવ્યોનું જે મિશ્રણ છે, જ્યારે આપણે હાથ ઉપર લઈને ઘસીશું ત્યારે એમાં હવા ભળે છે અને એક હવા અને સાબુના પાણીનું આખું કોલોઇડલ દ્રાવણ બને છે. અને આ જે કોલોઇડલ દ્રાવણ છે એ અંદર હવા ભળવાથી સફેદ રંગનું થાય છે. ઓકે, બીજું કદાચ આવું જ એક ઉદાહરણ પણ તમે કહી શકો. કદાચ તમે ખાંડની ચાસણી લીધી હોય અને એ ચાસણીને સતત હલાવો, જોરથી વિગ્રસલી હલાવો, તો હવાના કણો એની અંદર ભળવાથી એ ચાસણીનો રંગ કંઈક જુદો હોય પણ એકદમ આપણને અપારદર્શક સફેદ આપણે જોઈ શકીએ છીએ. કદાચ કોઈ જો ઈંડું ખાતા હોય અને ઈંડાને પણ જ્યારે બરોબર વિગ્રસલી તમે એને હલાવો, એની જે જરદીનો પાર્ટ વચ્ચેનો કાઢી નાખો અને પછી બાકીનું જે એગ વ્હાઇટ જેને કહેવાય, એગ વ્હાઇટને તમે સતત હલાવો તો પણ એની અંદર હવા ભળવાથી એકદમ સફેદ રંગનું થાય છે. કારણ કે એ કોલોઇડલ જે બને છે, જે કલીલ બને છે, જેની અંદર હવા મિશ્રિત થયેલી હોય છે, એ એના ગુણધર્મના કારણે સફેદ દેખાય છે. એ કલર વાળું ફીણ દેખાતું નથી. ઓકે, તો અહીંયા જે મિત્રોના પ્રશ્નોના આપણે જવાબ આપીએ છીએ એ મિત્રો એ શાળાના મિત્રો હોય, અહીંયા આપણી સાથે ઉપસ્થિત હોય તો જરા તમારી હાજરીની નોંધ અમને તો આપો. જય ઠાકોરજી, હેલો, હાઉ આર યુ. પણ અહીંયા જે રાઠવા શ્રુતિજી યત્રાલ છે, કલ્પેશ હડિયલજી છે, તો અહીંયા જે મિત્રો આ શાળાના મિત્રો હોય કે એ પોતે હોય, તમારી હાજરીની નોંધ જરા એક વખત ચેટ બોક્સમાં આપી દો તો અમને પણ ખ્યાલ આવે કે અત્યારે તમે અમારી સાથે જોડાયા છે અને તમારા પ્રશ્નનો જવાબ અહીંયા મળી રહ્યો છે. ઓકે, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ભાવનગર વલ્લભીપુરથી છે. એલપી કાકડિયા વિદ્યા ભવન થી ચૌહાણ વિશ્વા ડી પૂછી રહ્યા છે, વિદ્યુત મોટર ફરીથી સમજાવો. વિદ્યુત મોટરને આપણે ફરીથી સમજાવીશું. ચોક્કસ આપણે એ મુદ્દાનો ફરીથી આપણે ઉપયોગ કરીશું, જોઈશું. કારણ કે 2-3 મિત્રોના મેં ચેટની અંદર ફટાફટ હમણાં જ જોયું તો 2-3 મિત્રોએ પ્રશ્ન પૂછ્યો, વિદ્યુત મોટર ફરીથી સમજાવો. કદાચ તમે આજે જે જનરેટર શીખો છો, જનરેટર એટલે એસી આપણે જનરેટર કહીશું અને ડાયનેમો પણ કહીએ, કે જે કંઈ આપણે શીખી રહ્યા આજે શીખવાના છીએ, તો એમાં તમને સમજ ના પડે તો મોટર શીખવી જરૂર. બાકી એમાં તમને સમજ પડે તો મોટર અને જનરેટર બેની અંદર થોડોક જ ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. જોઈ લઈશું આપણે, એ પણ ફરી શીખીશું. બિલકુલ વિશ્વાજીને આપણે કહીએ છીએ કે આપણે ફરીથી મોટરને એકદમ ઝડપથી આપણે જોઈ લઈશું. ઓકે, તો ત્યાર પછી જુનાગઢ વંથલીથી જવાહર વિનય મંદિર શાહપુર સોરઠથી હિલકા દીક્ષિત અશોકભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. નમસ્તે બેટા, તમને પણ નમસ્તે. ચુંબક પર તાપમાનનો ફેરફાર થવાથી તેના ચુંબકીય ક્ષેત્ર પર ફેરફાર થાય છે? થેન્ક યુ. હવે પ્રશ્ન પૂછ્યો, ચુંબક પર તાપમાનનો ફેરફાર કરીએ ત્યારે એનું ચુંબકત્વ નાશ પામે છે અથવા ચુંબકત્વ ઓછું થાય છે. ઓકે, એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નાની થાય છે અથવા તો દૂર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, હવે અહીંયા એક ચોખવટ કરી લો. હજી આગળ એક પ્રશ્ન કોઈનો હતો પણ હું પ્રશ્ન લઈ નથી શક્યો, પણ આ બિલકુલ આને ભળતો જ પ્રશ્ન હતો, પણ હું અત્યારે હાલ લઈ લઉં છું. કાલે કદાચ એમનું નામ આપણે ડિસ્પ્લે કરીશું. પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબક કેવી રીતે બને છે, જરા એ કન્સેપ્ટ કોઈનો હતો કે આ ચુંબક કેવી રીતે બને છે. મિત્રો, પદાર્થો જે છે ને, પદાર્થોની અંદર ડાયપોલ હોય, એને આપણે બીજા શબ્દોમાં આપણે એને સૂક્ષ્મ ડોમેઇન કહીએ છીએ. આ સૂક્ષ્મ ડોમેઇન એટલે આપણે જેમ કોઈ પણ પરમાણુની અંદર ધન અને ઋણ ધ્રુવો હોય તો એને આપણે પોલર પરમાણુ કહીએ છીએ, કે એક છેડો ધન હોય બીજો ઋણ હોય. મિસેલની રચનામાં પણ તમે આવું કંઈક શીખ્યા હતા. અહીંયા કોઈ પણ પદાર્થ હોય, પદાર્થની અંદર સૂક્ષ્મ ડોમેઇન હોય. હવે આ જે સૂક્ષ્મ ડોમેઇન છે એ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, અને આ જે સૂક્ષ્મ ડોમેઇન અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય તો એ સૂક્ષ્મ ડોમેઇનને આપણે જો એક જ દિશામાં કરીએ તો પછી આ જે સૂક્ષ્મ ડોમેઇન તમે જોઈ શકો છો, દરેકે દરેક પરમાણુની અંદર એક ધન છેડો એક ઋણ છેડો એવી રીતે જો અલગ અલગ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા છે. હવે તમારે જો એને ચુંબક બનાવવું છે તો શું થશે? તો જો ચુંબક બનાવવું હોય તો તમે આની આસપાસ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો અને એક જ દિશામાં લાગુ પાડો તો આ સૂક્ષ્મ ડોમેઇન છે એ ગોઠવાઈ જશે. ફેરોમેગ્નેટિક જે ધાતુઓ છે, ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે, એની અંદર એ બધી જ દિશામાં સરખા ગોઠવાય છે, જેના પરિણામે એ ચુંબકીય ગુણધર્મ ધારણ કરે છે અને લાંબો સમય સુધી એમાં ચુંબકત્વ રહે છે.
પણ કેટલીક ધાતુ એવી છે કે જેની અંદર બધા જ સૂક્ષ્મ ડોમેઇન અથવા તો આપણે જેને ડાયપોલ કહીએ બધા જ ડાયપોલ એક જ રીતે સરસ રીતે ગોઠવાતા નથી. કેટલાક ગોઠવાય, કેટલાક નથી ગોઠવાતા. 60% ગોઠવાય, 40% ના ગોઠવાય. તેના પરિણામે એ સારું ચુંબક બનતું નથી. ઓકે, તો હવે આપણે આને મેગ્નેટિઝમ કરીએ. આનું મેગ્નેટિઝમ કરવા માટે આપણે એક પ્રબળ ચુંબકને આપણે એક જ દિશામાં ઘસવાનું. તમે જોઈ શકો અહીંયા ડોમેઇન છે એ એક જ દિશામાં ગોઠવાતા જાય છે. કેટલાક ડોમેઇન ગોઠવાશે નહીં. એનું કારણ એવું છે કે એ જે ડોમેઇન છે, જો ધીમે ધીમે બધા ગોઠવાઈ રહ્યા છે, જો બધા જ ગોઠવાઈ જાય તો એ પ્રબળ ચુંબક બને છે. લાંબો સમય સુધી એનું ચુંબકત્વ રહે છે. ઓકે, હવે આ ચુંબક તરીકે વર્તશે. આની પાસે તમે જે કોઈ વસ્તુ લઈ જશો તો એ ચુંબકીય ગુણધર્મ ધારણ કરશે. એક ધન છેડો, સોરી, એક ઉત્તર ધ્રુવ હશે, બીજો દક્ષિણ ધ્રુવ હશે. ઓકે, હવે પ્રશ્ન જે એમનો હતો, પ્રશ્ન આપણને પૂછેલો છે કે ચુંબક પર તાપમાનનો ફેરફાર થવાથી ચુંબકીય ક્ષેત્ર ઉપર શું અસર થાય છે. તો બેટા અહીંયા આપણે જે કામ કરીએ છીએ એ જ કામ, બિલકુલ એ જ વસ્તુ કે અહીંયા આપણે જ્યારે આ ચુંબકની પરિસ્થિતિ છે, ચુંબક બની ગયું તો ચુંબકમાં આ રીતે સૂક્ષ્મ ડોમેઇન અથવા તો આપણે એને ડાયપોલ કહીએ, ડાયપોલ આ રીતે ગોઠવાયેલા છે. હવે જ્યારે એને તાપમાન આપશો ત્યારે શું થશે? તો તાપમાનની અસરના કારણે આ જે સૂક્ષ્મ ડોમેઇન અથવા તો ડાયપોલ છે એ ડાયપોલ પાછા પોતાની ધરી ઉપર ગતિ કરવાના કારણે અસ્તવ્યસ્ત થઈ જાય છે. અને અસ્તવ્યસ્ત થવાથી એનું ચુંબકત્વ ગુણધર્મ ગુમાવે છે. જો તાપમાનની અસરથી થોડાક જ ડાયપોલ પોતાની અસ્તવ્યસ્ત ગતિ કરે અને અસ્તવ્યસ્ત રીતે ગોઠવાય તો થોડું ચુંબકત્વ ઓછું થાય, ચુંબકીય ક્ષેત્ર ઓછું થાય. અને જો બધા જ ડાયપોલ છે અસ્તવ્યસ્ત થઈ જાય તો પછી એનું ચુંબકત્વ નાશ પામે છે. તમે આ રીતે ચુંબકને કોઈ જગ્યાએ અથડાવો, પછાડો, એને ટીપો તો પણ આ જે સૂક્ષ્મ ડોમેઇન છે એ અસ્તવ્યસ્ત થઈ જાય અને જેના પરિણામે એનું ચુંબકીય ગુણધર્મ નાશ પામે છે. દાખલા તરીકે તાપમાન આપો તો શું થાય? તો તાપમાન આપવાથી તમે જોઈ શકો છો કે સૂક્ષ્મ ડોમેઇન છે એ અસ્તવ્યસ્ત થાય છે. અને અસ્તવ્યસ્ત થવાથી તમે જોઈ શકો છો કે એ અલગ અલગ દિશામાં ગોઠવાય છે, જેના કારણે એનો ચુંબકીય ગુણધર્મ દૂર થાય છે. સમજ પડી ગઈ છે ખુશીજી? અત્યારે હાલ તમે કહી રહ્યા છો ઓકે, વેરી ગુડ. અહીંયા મિત્રો સમજ પડી ગઈ હોય તો એક સરસ મજાનો થંબ આપી દો વિથ સ્માઇલી. ઓકે, તો મિત્રો આ રીતે આપણે ચુંબકત્વ નાશ પામે છે. જો આપણે એનું ચુંબક ફરી બનાવવું હોય તો પછી આપણે એને ફરી પાછું એક જ દિશામાં કોઈ એક ધ્રુવને આપણે એને જો એની સંપર્કમાં લાવતા રહીએ તો પછી એ ચુંબકીય ગુણધર્મ ધારણ કરે છે. વેરી ગુડ. અહીંયા ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે સમજ પડી ગઈ છે. સરસ મજાનો થંબ મળી રહ્યો છે. શૂન્ય અવકાશમાં સાબુથી હાથ ધોવાય? બિલકુલ ધોવાય. કેમ ના ધોવાય? ધોવાય બિલકુલ. અત્યારે હાલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર આપણે જે કઈ પ્રવૃત્તિઓ અહીંયા કરીએ છીએ એ જ પ્રવૃત્તિ એ સાયન્ટિસ્ટ છે એ ત્યાં આગળ સ્પેસમાં કરી રહ્યા છે. ત્યાં એ એટમોસ્ફિયરમાં ગ્રેવિટી નથી પણ શૂન્ય અવકાશ નથી. ત્યાં આગળ અવકાશ તો છે કારણ કે એ સ્પેસ સ્ટેશનનું અંદરનું અવકાશ છે ત્યાં આગળ. ઓકે, ચાલો હવે શૂન્ય અવકાશમાં હાથ ધોવા માટે જવું પડશે. એના માટે અત્યારે હાલ અમેરિકાની અંદરથી એવા સ્પેસ શટલ નીકળ્યા છે, સ્પેસ શટલ છે જે અવકાશની અંદર કેટલાક યાત્રીઓને લઈ જઈ રહ્યા છે. કદાચ તમને ખ્યાલ હશે. ચલો મિત્રો, હવે ત્યાર પછીનો પ્રશ્ન લઈએ. ગીર સોમનાથ ઉનાથી સ્વામી વિવેકાનંદ સંકુલ ઉનાના વાઢેર જસમીત માવજીભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. વિદ્યુત મોટરમાં પણ વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય? બેટા, વિદ્યુતની સાથે વિદ્યુત ક્ષેત્ર સંકળાયેલું છે અને તમને ખ્યાલ છે કે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો હોય, કોઈ પણ ધન આયન હોય કે ઋણ આયન હોય, એનું પોતાનું એક વિદ્યુત ક્ષેત્ર હોય છે જે એની આસપાસ ધન આયન હોય તો એ ઋણ આયનને આકર્ષે છે. એટલે કોઈ પણ ધન કે ઋણ આયન નું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય છે અને આવા ધન આયન અને ઋણ આયનથી વાયર બને છે. કેમ ધન આયન અને ઋણ આયનથી વાયર બને છે? આપણને ખબર છે કે વાયર છે એ વાયર ધાતુનો તાર જે છે એ ધાતુના અણુનો બનેલો છે. અણુ પરમાણુના બનેલા છે. પરમાણુ આવા ધન આયન અને ઋણ આયનના બનેલા છે. જેમાં ધન આયનને આપણે પ્રોટોન કહીએ છીએ, ઋણ આયનને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો આમ ધાતુનો તાર કે જેમાં સૂક્ષ્મત્વ જોઈએ તો પ્રોટોન ને ઇલેક્ટ્રોન છે, જે એક ધન છે એક ઋણ છે. તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનને પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે. એની નજીકમાં જ્યારે તમે કોઈ
બીજા આયનને લાવશો તો એ આયન છે એ આયન કાં તો આકર્ષાશે કાં તો અપાકર્ષણ પામશે. એ તમને ખબર છે, જો બીજો આયન ઘન આયન હશે તો પ્રોટોનથી અપાકર્ષણ થશે. ઓકે, તો મિત્રો અહીંયા વિદ્યુત મોટર જે છે એ વિદ્યુત મોટરમાં તાર હોય છે અને એ તારનું ગૂંચળું હોય છે. તાર હોય એટલે એનું વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરી નાખી, પણ એ તારનું ગૂંચળું હોય છે એ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો હોય ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચાય છે, જે ઓસ્ટેડ નામના વિજ્ઞાનીએ પહેલા વખતમાં કહ્યું હતું. તો આ જે તાર છે એ તારની અંદર જે ચુંબકીય ક્ષેત્ર રચાય છે એ ચુંબકીય ક્ષેત્રનો તમે અહીંયા પ્રશ્ન પૂછી રહ્યા છો કે વિદ્યુત મોટરમાં જે તાર હોય એમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચાલો ત્યારે મિત્રો હવે ફટાફટ આપણે આપણા પ્રશ્નોને પૂર્ણાહુતિ કરીએ છીએ અને ઝડપથી આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમને જોઈએ એ પહેલા હું ફરીથી તમને પ્રશ્ન પૂછીશ કે તમે શું તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરી કે નહીં. હમણાં મને ખબર પડશે, કારણ કે તમે જો લિંક શેર કરી હશે તો 800 કરતા વધારે મિત્રો અત્યારે હાલ આપણી સાથે જોડાયેલા હોવા જોઈએ, પણ અત્યારે હાલ 676 વિદ્યાર્થીઓ જોડાયા છે. એનો મતલબ તમે હજી લિંકને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી નથી. ઓકે બેટા, ઇટ્સ નોટ ફેર. અહીંયા અમે ઘણી મહેનત કરીએ છીએ, તમારા સાથે ઘણા મિત્રો સુધી એ પહોંચાડી દો તમારી લિંકને. અમારો હેતુ વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો છે, બીજો કોઈ જ હેતુ નથી. કારણ કે અમે અહીંયા જે કંઈ મહેનત કરીએ છીએ જેનો લાભ વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ હેતુ છે. ઓકે, તો ઝડપથી તમે વધારે મિત્રો સુધી આ વાતને પહોંચાડી દો. અને શરૂઆત કરીએ ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. જમણા હાથના નિયમની આપણે વાત કરી નાખી હતી. જમણો હાથ છે એને તમારે એની પહેલી આંગળી, બીજી આંગળી અને અંગૂઠો એને એવી રીતે ગોઠવીશું કે જેથી કરીને ત્રણે ત્રણ એકબીજાના કાટખૂણે રહે. અને આપણે કેવી રીતે ગોઠવીએ છીએ તો પહેલી આંગળી જેને તર્જની કહીએ છીએ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, યાદ રાખજો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશામાં આપણે ગોઠવીશું. ત્યાર પછી બીજી આંગળી છે અંગૂઠો છે વાહકની દિશામાં, વાહક ગતિ જે બળ લાગતું હોય બળની દિશામાં. ત્યારે મધ્યમાં જે છે બીજા નંબરની આંગળી છે એ પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે. ઓકે બેટા, ડાબા હાથના નિયમ ને જમણા હાથના નિયમની અંદર તમે કલ્પના કરશો તો બે સેમ જ થશે, તમને ખ્યાલ આવશે. ક્ષેત્ર, પ્રવાહ અને બળ ડાબા હાથમાં આપણે આવું શીખ્યા હતા. જમણા હાથમાં પણ એવું જ થશે કંઈક, પણ એની અંદર વાક્ય રચનામાં એવું થશે ક્ષેત્ર, બળ અને અહીંયા પ્રવાહ. ઓકે, પહેલા આ બેનો ક્રમ બોલતા હતા ત્યારે બળની દિશા કહેતા હતા, જ્યારે અહીંયા એવું કહીશું કે ક્ષેત્રની દિશામાં પહેલી આંગળી રાખો, અંગૂઠો બળની દિશામાં રાખો, ત્યારે ઉત્પન્ન થતો પ્રવાહ મધ્યમાં એટલે કે બીજી આંગળીની દિશામાં હોય છે. ઓકે, બસ વાક્ય રચનામાં આટલો ફેરફાર, બાકી બંને સેમ જેવું થશે, કારણ કે એમાં ત્રણ જ પરિમાણોની ચર્ચા આપણે કરીએ છીએ. તો ત્યાર પછી આપણે વિદ્યુત જનરેટરની કાર્યપદ્ધતિની વાત કરીએ. પહેલા એના સિદ્ધાંતે સમજીએ. વિદ્યુત જનરેટર શું કરે છે? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતું એક ઉપકરણ છે. અને એની રચના કરવા માટે આપણે શું કરવું પડે છે તો ગૂંચળાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળા વચ્ચેની આંતરક્રિયાના પરિણામે એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આ સિદ્ધાંત ઉપર વિદ્યુત જનરેટર કામ કરે છે. મિત્રો એની રચના બહુ જ સરળ છે. વિદ્યુત મોટરની અંદર કેટલાક પ્રશ્નો અહીંયા પૂછ્યા. વિદ્યુત મોટરની રચના ફરી સમજાવો. વિદ્યુત મોટર અને જનરેટર બેમાં સેમ રચના છે. ફરક માત્ર કેટલો છે તો ફરક માત્ર આટલા ભાગ પૂરતો છે. એ ભાગ કયો છે કે જેમાં તમે ત્યાં વિદ્યુત મોટરમાં સ્પ્લિટ રિંગ વાપરી હતી. અહીંયા સ્પ્લિટ રિંગની જગ્યા ઉપર જો તમે બે અલગ અલગ રિંગ વાપરો અને પછી તમે આ પરિપથ પૂર્ણ કરો તો તમને રચનાની બાબતમાં વિદ્યુત મોટરના જેવી જ રચના થશે. ફરક બીજો ક્યાં થશે? વિદ્યુત મોટરમાં વિદ્યુત પ્રવાહ આપવામાં આવતો હતો ત્યારે ગૂંચળું ફરતું હતું, જ્યારે અહીંયા વિદ્યુત જનરેટર છે એમાં ગૂંચળાને ગોળ ગોળ ફેરવવાનું છે તો વિદ્યુત પ્રવાહ મળશે. ઓકે, આ બેઝિક કન્સેપ્ટ શીખી લેશો તો તમે રચના, કાર્યપદ્ધતિ બધું જ ઈઝી પડી જશે. મોટરમાં વિદ્યુત પ્રવાહ આપવામાં આવતો હતો, સ્પ્લિટ રિંગની રચના ત્યાં હતી, આ બે અલગ અલગ રિંગો હતી, ત્યારે ગૂંચળું ફરતું હતું, ગૂંચળું ભ્રમણ કરતું હતું ત્યાં ચુંબકીય ક્ષેત્રમાં. અહીંયા એના કરતા ઉલટું થશે. ચુંબકીય ક્ષેત્ર છે, ગૂંચળું ફેરવવાનું છે તો વિદ્યુત પ્રવાહ મળશે. બરાબર, બેઝિક કન્સેપ્ટ ક્લિયર હશે. તો સ્ટીલમાં લોખંડ હોય બેટા, સ્ટીલની બનાવટમાં લોખંડ, નિકલ અને ક્રોમિયમ હોય છે.
ચલો સુનીતાજી થેન્ક યુ કહી રહ્યા છે. હું પણ તમને થેન્ક યુ કહું છું, કારણ કે સુનીતાજીએ થંબ આપ્યો છે એનો મતલબ એમને વિડીયોને લાઈક પણ કર્યો છે અને મિત્રોને શેર પણ કર્યો છે. ચલો ત્યાર પછી આપણે રચના તો તમે સમજી લીધું, રચનાના મુદ્દાઓનો પણ તમને ખ્યાલ આવી ગયો. આપણે જે કઈ ચર્ચા આપણે રચનાના મુદ્દાની વાત કરી, ક્રમશઃ અહીંયા એક લૂપ એબીસીડી બતાવ્યું છે, પણ આ જે લૂપ છે એ લૂપ એક જ બતાવ્યું છે, પણ હકીકત એક લૂપ નથી હોતું. ત્યાં ઘણા બધા લૂપ ભેગા કરીને ગૂંચળું બનાવેલું હોય છે. અત્યારે હાલ ફેસબુક થી બેટા નિરાલી તમે કદાચ હમણાં જ જોડાયા હશો. ચુંબકને ગરમ કરવાથી શું થાય? બેટા હમણાં જ મેં પ્રશ્નનો જવાબ આપ્યો. ચુંબકને ગરમ કરવાથી આપણે જોયું કે ચુંબકને ગરમ કરીએ એટલે શું થાય છે. ફરીથી કદાચ જો એવું જોવું હોય તો આપણે ફરીથી જોઈ લઈએ. આપણે ચુંબક બનાવ્યું છે, ચુંબકને બનાવ્યા પછી જો એને ગરમ કરીએ તો આપણે એને ગરમ કરીએ તો શું થાય છે? બિલકુલ તમે જુઓ છો મેગ્નેટિઝમ દૂર થાય છે. ઓકે, તો ત્યાર પછી આપણે જો વાત કરીએ આપણી, તો અહીંયા જે ગોઠવણી છે એમાં બ્રશ B1 અને B2 એને બે અલગ અલગ રીંગો R1 અને R2 સાથે જોડેલા છે. મિત્રો આ જે રચના છે ને એ એસી જનરેટરની છે. હવે પ્રશ્ન પાછો તમે કરશો કે સાહેબ એસી જનરેટર આવું તો ડીસી કેવું, અને એસી એટલે શું અને ડીસી એટલે શું? બધા જ પ્રશ્નોના જવાબ આજે તમને મળી જશે. ઓકે, તો અહીંયા એસી જનરેટર છે એટલે બે અલગ અલગ રીંગો છે અને એની સાથે બે અલગ અલગ બ્રશ જોડેલા છે અને આ બ્રશને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડેલા છે. રિંગ R1 છે અને રિંગ R2 છે, જે કોઈ જગ્યાએથી કપાયેલી નથી, પૂર્ણ રીંગો છે. ઓકે, અહીંયા આપણે જો દિશા કરીએ તો કોઈ એક દિશામાં ફેરવીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. ચલો ત્યાર પછી આપણે જો વાત કરીએ કે આવું પરિપથ જોડી કાઢીએ તેની કાર્યપદ્ધતિ કેવી હશે, તો કાર્યપદ્ધતિને સમજવા માટે પહેલામાં પહેલું આપણે આની રચનાનો ખ્યાલ હોય તો કાર્યપદ્ધતિ બહુ સરસ રીતે સમજી શકીએ. ચલો મિત્રો હવે અહીંયા તમે ખાસ જોજો, તમે જો સમજશો, અત્યારે હાલ કદાચ કમેન્ટ નહીં કરો ને તો ચાલશે, પણ આ મુદ્દાને સમજી લેશો તો તમને મોટર 3 પ્રશ્નોના જવાબ તમને આવડી જશે. તમારે કઈ ગોખવું નહીં પડે. એક મોટરની અંદર શું હોય, મેં કન્સેપ્ટની વાત કરી કે ડિફરન્સ કઈ જગ્યાએ છે, બાકીનું લખાણ ને બધું સેમ છે. એક મોટરનો ખ્યાલ આવશે, ડીસી જનરેટરનો ખ્યાલ આવશે અને એસી જનરેટરનો ખ્યાલ આવશે. 3 પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાઈ શકે. બુકની અંદર એસી જનરેટર જ આપ્યું છે, ડીસી જનરેટરની અંદર માત્ર 2 લીટીની અંદર વાત કરી નાખી છે. એ હું તમને કન્સેપ્ટ સમજાવી દઉં છું, બરોબર? એટલે તમે અત્યારે બીજું કઈ નહીં કરો, ખાસ ધ્યાનપૂર્વક સમજો. સમજ ના પડે પછી પ્રશ્ન પૂછજો, આપણે તરત એનું સમાધાન કરીશું. એટલે અહીંયા રચનાની તો તમને ખ્યાલ આવ્યો. હવે કાર્યપદ્ધતિમાં આપણે સમજીએ પહેલા તમારી પાસે તમારે વિચારવાનું છે કે શું છે. એ મોટા ચુંબક છે, એ ધ્રુવો અલગ અલગ છે, સ્વાભાવિક છે ચુંબકીય ક્ષેત્ર છે જ. ચુંબકીય ક્ષેત્ર આપણે દોરી કાઢીએ કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. હવે તમારું ગૂંચળું છે ને તમે કોઈ એક દિશામાં પરિભ્રમણ કરાવડાવો છો. હવે માની લો કે આપણે આ દિશામાં પરિભ્રમણ કરાવડાવીએ છીએ. આ ગૂંચળાને આપણે ઉપરની તરફ પરિભ્રમણ કરાવડાવીએ છીએ, ત્યારે અહીં આ ગૂંચળાનો ભાગ નીચેની તરફ પરિભ્રમણ થશે. જ્યારે એને કોઈ યાંત્રિક રીતે, ગઈકાલે કોઈએ પવનચક્કીની વાત કરી હતી, એ વાત સાચી છે. પવનચક્કીમાં પવન ઉર્જા દ્વારા આપણે જે ચક્ર ફરી રહ્યું હોય એ ચક્રની સાથે આ જે ગૂંચળું છે, લૂપ છે, એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આપણે હાથથી હેન્ડલથી પણ એને ગોળ ગોળ ફેરવી શકીએ. અને ફેરવવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થશે એને જોઈએ. જમણા હાથનો નિયમ તમે યાદ કરી લો. જમણા હાથનો નિયમ એવું કહે છે, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, કે અહીંયા પહેલું ક્ષેત્રની રેખા, ક્ષેત્રની દિશા, બીજું બળ, ત્યારે ઉત્પન્ન થતો પ્રવાહ કઈ દિશામાં હશે. તો બિલકુલ તમે એ બી સપાટી તરફ જોશો તો ક્ષેત્રની દિશા, આ બળની દિશા, ત્યારે આંગળીની જે દિશા છે એ આંગળીની દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. અર્થાત એ બી સપાટી આગળ ક્ષેત્ર એ પહેલી આંગળી આગળ તરફ છે, બળ ઉપરની તરફ છે, ત્યારે એ થી બી તરફની દિશા આપણને વિદ્યુત પ્રવાહ, પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. અર્થાત વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ જઈ રહ્યો છે. બિલકુલ એનાથી વિપરીત પરિસ્થિતિમાં જો તમે વાત કરો તો સીડી તરફ વિદ્યુત પ્રવાહ એના કરતા ઉલટી દિશામાં હોય. ઓકે, સમજ પડી ગઈ હશે. તો ફરીથી આપણે આને વધારે સારી રીતે સમજવા માટે એક વખત આપણે ફરીથી જોઈ લઈએ. અહીંયા બંને જે રીંગો છે એ બંને રીંગો પ્રેરિત પ્રવાહ એ B1 સાથે, R1 સાથે અને D એ R2 સાથે જોડાયેલા છે.
એટલે અહીંયા એક ધરી ઉપર પરિભ્રમણ કરી શકે તેવા ગૂંચળાને આપણે બે સ્પ્લિટ રીંગો R1 ને R2 મારફતે જોડેલા છે અને પછી આપણે એનો બે ભુજાઓ AB ભુજા અને CD ભુજાને બે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે રાખેલા છે અને એ દિશામાં ગતિ કરે છે. ઓકે, આવી રીતે જો સમઘડી દિશામાં એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ગૂંચળાને પરિભ્રમણ કરાવીએ તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ અનુસાર AB ભુજા અને CD ભુજા બંને આગળ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. આ જે પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ A થી B તરફ અને C થી D તરફ ઉદ્ભવે છે. અને આપણે જો વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં, તો અહીંયા A થી શરૂ કરી B, B થી C, C થી D, D થી R1, B2, પછી ગેલ્વેનોમીટર અને પાછો વિદ્યુત પ્રવાહ P1, R2 અને A તરફ વહે છે. વૈભવ લક્ષ્મી વિદ્યાલય માંડલથી મિત્રો જોડાયા છે, પણ અત્યારે કમેન્ટ કરતા અહીંયા ખાસ ધ્યાનથી જુઓ, પછી પ્રશ્નો પૂછજો. ઓકે, તો હવે તમારા જે કેટલાક પ્રશ્નો જો તમે સમજી ગયા હોય તો ફરીથી એક વખત પુનરાવર્તન અથવા તો કેટલાક મુદ્દા છે બાકી જે જોઈને પછી આપણે પુનરાવર્તન કરીએ આ ટોપિકનું. આમ ગૂંચળાની જો વાત કરીએ તો ABCD દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. ઓકે, અને ગૂંચળા સિવાયના પરિપથમાં કઈ રીતે વહે છે? ગૂંચળા સિવાયના પરિપથમાં B2 થી P1 તરફ પ્રવાહ વહે છે. કારણ કે વચ્ચે આપણે જે કંઈ મૂકીએ, LED મૂકી શકીએ, બલ્બ મૂકી શકીએ, અહીંયા ગેલ્વેનોમીટર મૂકેલું છે. એટલે B2 થી શરૂ કરી અને B1 સુધી બહારના પરિપથ ગૂંચળા સિવાયના પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તમે જોશો તો અડધું પરિભ્રમણ થશે. બિલકુલ અહીંયા જોજો, આ AB ભાગ છે CD ભાગ તરફ આવશે, CD ભાગ AB તરફ આવશે. ત્યારે શું થશે? ત્યારે આ CD ભાગ બની જશે અને આ AB ભાગ બની જશે. તો એ વખતે પરિભ્રમણ જે આપણે કરાવીએ છીએ, પરિભ્રમણ તો સમઘડી દિશામાં જ છે, ઘડિયાળના કાંટાની દિશામાં જ છે. તો હવે એ વખતે વિદ્યુત પ્રવાહની દિશા કેવી થશે? તો જે AB ભાગ તરફ હતી એવી જ દિશા CD આવવાથી એ જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેશે. અર્થાત જ્યારે ઉત્તર ધ્રુવ AB ભાગ હતો ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા A થી B તરફ હતી, પણ જ્યારે અહીંયા દક્ષિણ ધ્રુવ તરફ AB ભાગ જતો રહેશે ગૂંચળાનો, ત્યારે એ દિશા C થી D તરફની બનશે. ઓકે, પછી દરેક અડધા પરિભ્રમણ પછી પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. આ ખાસ યાદ, દરેક અડધું પરિભ્રમણ થાય ને એટલે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય. આવો પ્રવાહ કે જે એક સરખા સમયગાળાની અંદર દિશા સતત બદલતો હોય, મતલબ અડધું ચક્ર થાય એટલે એની દિશા બદલાઈ જાય. AB ભાગ તરફ જે હતી એના કરતા CD ભાગ તરફ દિશા પાછી બદલાઈ જાય. CD ભાગ તરફ જે દિશા હતી એના કરતા AB ભાગ તરફ આવે છે એટલે દિશા બદલી જાય. આમ દરેક અડધા પરિભ્રમણે એની દિશા બદલે છે. આવા વિદ્યુત પ્રવાહને, આવા પ્રેરિત થતા પ્રવાહને આપણે ઓલ્ટરનેટિંગ પ્રવાહ કહીએ છીએ અને ઓલ્ટરનેટિંગ પ્રવાહને ઇંગ્લિશમાં AC પ્રવાહ કહેવામાં આવે છે. અને આ AC પ્રવાહ ઉત્પન્ન કરતા જનરેટરને AC જનરેટર કહેવામાં આવે છે. સમજ પડી ગઈ? તો ફરીથી સમજીએ. કૃષ્ણાજી, તમે વિડીયોના માધ્યમથી અથવા તો આપણે એમ કહીએ કે તમે સિમ્યુલેશનથી સારું સમજી શકશો, તો આપણે સિમ્યુલેશનથી સમજીએ. તો અહીંયા આપણી પાસે એક ઓલ્ટરનેટિવ ડાયનેમો છે. અહીંયા તમે એ વસ્તુની રચનાને સમજી શકશો. આ થોડુંક આપણા માટેનું અત્યારે હાલ કામનું નથી, પણ તમે અહીંયા કદાચ એનાથી સમજી શકશો કે અહીંયા આપણે થોડું ઉપર કરી દઈએ, જે આપણા કામનું છે એ જ જોઈએ અત્યારે હાલ પૂરતું. બિલકુલ બિલકુલ તમને સમજ પડી જશે. અહીંયા બે ધ્રુવો છે, બંને ધ્રુવો ચુંબકના, પ્રબળ ચુંબકના ધ્રુવો છે, એક ઉત્તર ધ્રુવ બીજો દક્ષિણ ધ્રુવ. એની વચ્ચે એક ગૂંચળું ફરી શકે એવી ગોઠવણી કરી છે. અહીંયા જે રીંગો બે આપેલી છે, એક રીંગ B1 સાથે બીજી રીંગ જે B2 છે એની સાથે ગૂંચળાનો બીજો છેડો જોડેલો છે. ઓકે, તો અહીંયા બે રીંગો છે, આ બંને રીંગો સાથે કનેક્ટર જોડાયેલા છે. બ્રશ, અહીંયા રીંગ R1 ને R2 ને આ બ્રશ B1 અને B2. સ્પષ્ટ રચનાનો ખ્યાલ આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીંગ જે છે એ રીંગ હું બિલકુલ અડધું પરિભ્રમણ કરી દઉં એટલે તમને ખ્યાલ આવશે. ચલો અહીંયાથી આપણે શરૂઆત કરીએ. બળ કઈ દિશામાં લાગશે? તો પહેલામાં પહેલું તમને બધાને ખ્યાલ છે કે આ પરિસ્થિતિની અંદર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો જુઓ, ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને ખ્યાલ આવી ગયો. હવે ગતિ આપણે સમઘડી દિશામાં કરીએ છીએ ત્યારે
આપણે જો સમઘડી દિશામાં ગતિ કરતા હોઈએ ત્યારે આપણને બિલકુલ ખ્યાલ છે કે અહીંયા પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હશે? જમણા હાથના નિયમ પ્રમાણે A થી B તરફ હશે અને જેના પરિણામે અને CD ભાગ તરફ C થી D તરફ હશે. તો આમ વિદ્યુત પ્રવાહ ABCD માર્ગની અંદર ભ્રમણ કરે છે, વહે છે. આપણે સમઘડી દિશામાં જ લઈ જઈએ. ઓકે, અહીંયા વિષમઘડી દિશામાં ફરી રહ્યું છે. તો વિષમઘડી દિશાની અંદર આપણે એના કરતા બિલકુલ ઉલટો પ્રવાહની દિશા થશે. ચલો, તમને હવે બિલકુલ ખ્યાલ આવશે કે જો અહીંયા તમે ગેલ્વેનોમીટરની રચના આપી છે અને આ ગેલ્વેનોમીટરમાં તમે જો અડધું પરિભ્રમણ થશે ત્યારે એની દિશા ઉલટાય છે. દરેક અડધા પરિભ્રમણે એની દિશા ઉલટાય છે, એટલે જેને આપણે ભુજા એટલે બાજુ, કોઈ એક બાજુ ભુજા એટલે બાજુ. તો અહીંયા 0 થી 1 અડધું પરિભ્રમણ થાય એટલે પ્લસ બાજુ જાય છે અને બીજું અડધું પરિભ્રમણ થાય બીજી બાજુ જાય છે. એટલે આમ સતત. લતાબેન પ્રજાપતિ, બેટા ન સમજ પડી, કેમ ન સમજ પડી? કઈ વાંધો નહીં, ફરીથી જોઈએ. જો આમ ન સમજ પડી હોય તો આપણી પાસે ઓપ્શન ઘણા બધા છે બેટા તમને સમજાવવા માટેના. તો આપણે એ ઓપ્શન તરફ જ જઈએ. તમને સમજાવવા માટેના ઘણા બધા વિકલ્પો છે. ચાલો હવે આપણે આ રચનાને ફરીથી સમજી લઈએ. ભુજા એટલે વસ્તુ નહીં બેટા. ભુજા એટલે ABCD જે 4 બાજુઓ છે એ પૈકીની કોઈ એક બાજુ. આપણે AB બાજુ લીધી અને CD બાજુ લીધી એટલે બાજુ. ચૌહાણ, જીગરસિંહજી, ભુજા એટલે બાજુ. હા, પ્રયોગ બાકી છે સુધાર, હર્ષ. બિલકુલ પહેલા સમજી લઈએ પછી પ્રયોગ કરીએ. હજી આપણી પાસે સમય છે. ચલો હવે આપણે જોઈએ. આ રચના એ છે AC જનરેટરની. અહીંયા 2 ચુંબકીય ધ્રુવો છે, એક ગૂંચળું છે, 2 રીંગો છે R1 ને R2, એની સાથે 2 બ્રશ જોડેલા છે. અહીંયા ગેલ્વેનોમીટરની જગ્યાએ આપણે બલ્બ મૂકીએ છીએ, બલ્બ જોડેલો છે. જોઈએ હવે શું થાય છે. તો બિલકુલ એ રચનાને આપણે અલગ અલગ એંગલથી જોઈએ તો ખ્યાલ આવશે કે એની રચના કેવી છે. અત્યારે હાલ ગૂંચળાને આપણે બીજા એંગલથી જોઈએ તો બિલકુલ તમે સ્પ્લિટ રિંગની રચના જોઈ લો. રિંગ એની સાથે બ્રશ જોડાયેલું છે અને આપણે એને બલ્બ એક બહારના પરિપથની અંદર બલ્બ સાથે જોડ્યું છે. આ જગ્યાએ આપણે ગેલ્વેનોમીટર પણ જોડી શકીએ. હવે એને બીજા એંગલથી જોઈએ તો તમને ખ્યાલ આવશે કે એ ગોઠવણી કેવા પ્રકારે છે. ઓકે, હવે આ જે ચુંબકના ધ્રુવો વચ્ચે આપણે ગૂંચળું મૂક્યું છે 2 ચુંબકોની વચ્ચે, એ ગૂંચળાને આપણે સમઘડી દિશામાં ફેરવીએ છીએ. અહીંયા એક R1 સાથે જોડાયું છે, બીજું R2 સાથે જોડાયેલી છે. 2 રીંગો સાથે ગૂંચળાના 2 અલગ અલગ છેડા AB અને AB બાજુ એક સાથે જોડાઈ છે, CD બાજુ બીજે સાથે જોડાઈ છે, જેની સાથે 2 બ્રશ B1 ને B2 જોડાયેલા છે. હવે આપણે ગૂંચળાને જો સમઘડી દિશામાં ફેરવીશું તો ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળું ઉત્પન્ન થશે ત્યારે બલ્બ જે છે એ પ્રકાશિત થશે. તો એક જ તરફ પ્રકાશિત થશે. એમાં વિદ્યુત પ્રવાહ જોઈ શકો છો તમે. ગૂંચળું બીજું પરિભ્રમણ કરે ત્યારે ઉલટી દિશામાં પ્રવાહ વહે છે, એટલે આમાં બલ્બ ચાલુ નથી થતો. એક જ દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહેશે ત્યારે જ બલ્બ ચાલુ થાય છે. હવે આ જે વિદ્યુત ક્ષેત્રની અંદર ગૂંચળું કેવી રીતે ફરે છે અને ચુંબકીય ક્ષેત્રને કેવી રીતે કાપે છે. તો અહીંયા ગૂંચળાના ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ત્યારે એની અંદર જ્યારે ગૂંચળું પરિભ્રમણ કરશે ત્યારે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કાપે છે. ઓકે, તો પછી આપણે તો નિયમ શીખ્યા છીએ જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. બેટા સમજ પડી ગઈ હશે એવું હું માનું છું. હવે તમારો કોઈ પ્રશ્ન કદાચ નહીં હોય. કૃષ્ણા, તમને સમજ પડી ગઈ છે? હિરેન ઠાકોરજી હજી નથી સમજાવતું. મેં 3 અલગ અલગ રીતોથી હિરેનજી સમજાવ્યું. ઓકે, કોઈ વાંધો નહીં. હા, ગૂંચળું આડું થાય ત્યારે પ્રકાશિત થાય. બેટા અહીંયા શબ્દ આડું થાય ત્યારે પ્રકાશિત નહીં કહીએ, પણ ગૂંચળું અડધું પરિભ્રમણ કરે ત્યારે પ્રકાશિત થાય અને અડધું પરિભ્રમણ કરે ત્યારે પ્રકાશિત થાય નહીં. તો હવે આપણે એક બીજું ઉદાહરણથી આપણે જોઈએ. પ્રયોગથી પણ સમજી શકાય તો આપણે પ્રયોગથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા થોડી રચના મેં અલગ પ્રકારે રાખી છે. આપણે જે શીખ્યા છીએ એ જ વસ્તુ હું ફરીથી બતાવું છું, પણ આ જે રચના છે એ રચનાની અંદર અહીંયા અલગ એવું રાખ્યું છે. કદાચ તમને રચના દેખાતી હોય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેં અહીંયા ગૂંચળાને અલગ રાખ્યો છે અને ચુંબકને પોતાની ધરી ઉપર હું ગોળ ગોળ ફેરવી રહ્યો છું. રચના આપણે જે શીખ્યા એના કરતા બિલકુલ ઉલટા પ્રકારની. શું કર્યું છે?
ચુંબક તમે કદાચ વચ્ચે જોઈ શકો, ચુંબકને હું પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફેરવું છું, ગૂંચળાને નથી ફેરવતો, ચુંબકને ફેરવું છું. વસ્તુ સ્થિતિ બે સેમ જ થશે. ઓકે, તો હવે આપણે આ પ્રયોગને સમજી લઈએ. ના ના ઉપર જ રાખીએ, વાંધો નહીં. હું ટેકનિકલ ટીમને કહીશ કે જરા મદદમાં આવે. જરા મદદમાં આવશો. હવે આપણે આપણી પાસે ઓકે, હવે હું ચક્રને ફેરવું છું, અર્થાત ગૂંચળું ફરશે. તમે એ જોઈ શકો છો કે પ્રવાહ ઉત્પન્ન થાય છે, અર્થાત ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો. આ જે મેં દર્શાવ્યું એ દર્શાવેલું આપણે જે કઈ ગોઠવણી કરી છે એ ગોઠવણી શું હતી? તો આપણી જે ગોઠવણી છે એ ગોઠવણી ડીસી, બીજા શબ્દોમાં આપણે કહીએ તો ડીસી જનરેટરની હતી. અહીંયા બિલકુલ તમને કદાચ આ જે ગોઠવણી કરી છે ગોઠવણીની અંદર ખ્યાલ તમને કદાચ આવ્યો જ હશે. આ રચના એટલા માટે કર્યું કે ચુંબકને ગોળ ગોળ ફેરવવાનો મતલબ કેમ? ચુંબકને ગોળ ગોળ ફેરવવાનો અર્થ એવો થાય કે જેથી કરીને આપણે પેલી સ્પ્લિટ રિંગ અને બાકીની રચના છે આપણે જુદી કરવી પડે. ઓકે, નોર્મલી ઔદ્યોગિક રીતે આ જે ગૂંચળું ની આસપાસ જે ચુંબક રાખીએ છીએ ને એ ચુંબક પણ વિદ્યુત ચુંબક હોય છે. ચલો હવે આપણે એક બીજો ડાયનેમો જોઈએ. આ ડાયનેમો જ છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આપણે એને પોતાની ધરી ઉપર ફેરવીએ છીએ ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઓકે, બિલકુલ તમને સમજ, તમારા ઘરે આ ટાઈપની કદાચ મોટર હશે જે ડીસી પ્રવાહ, ડીસી મોટર જેને કહીએ, ડીસી મોટર પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. ઓકે, ચલો આ તો કદાચ તમે ગિયર વાળી મોટર જોઈ, એમાં ગિયર છે, ગિયર વાળી મોટર છે એટલે નાનકડો ફેરફાર કરું તો પણ એમાં ફટાફટ વધારે ચક્ર ગોળ ગોળ ફરતા હોય. જેમ કે અહીંયા પણ ગિયર છે. ઓકે, આ ગિયર છે, ગિયરના કારણે થોડુંક ફેરવીએ તો પણ વધારે ઝડપથી ફરી જાય છે. તો એવી જ આ ગિયર વાળી મોટર છે. પણ બીજી આપણે જો ડીસી મોટર ગિયર વગરની લઈએ તો શું થાય જોઈએ. તો આ ગિયર વગરની સાદી મોટર જે આપણા ઘરે નોર્મલી આપણે ટેપ રેડિયો વગેરેમાં જે ટેપમાં એમાં હોય છે એ જ એ મોટરની અંદર પણ આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ઓકે, હું થોડું ગોઠવણી કરી દઉં. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? ફટાફટ દેખાતું હોય તો સરસ મજાનું એક થંબ આપી દો. ટાઈમ્સ અપ કહી રહ્યા છે દિવીલાલ લીલાભાઈ, કહી રહ્યા ટાઈમ્સ અપ. બેટા તમે પાણી પીને આવો, ફરીથી એક વાર જોઈ લો. ઓકે ઓકે, આહિર ઈશ્વરજી તમે કઈ દિશામાં અત્યારે હાલ ફરી રહ્યા છો? ચલો મિત્રો, હવે સમજ પડી ગઈ છે. આપણે પ્રયોગથી પણ જોયું, આપણે એસી અને ડીસી મોટર. તો ઝડપથી આપણે એસી અને ડીસી મોટરની રચનામાં ફેરફાર છે મેં તમને વાત તો કરી, પણ ફરીથી આપણે એસી અને ડીસી રચનાની મોટરમાં વાત કરીએ. તમે એસી મોટરમાં જોયું કે બે અલગ અલગ રીંગો છે અને બે અલગ અલગ રીંગો એ બ્રશ B1 ને B2 મારફતે જોડાયેલી છે. બિલકુલ એના કરતા ઉલટા પ્રકારની રચના જેની અંદર બે રીંગોને ભેગી કરીને સ્પ્લિટ રિંગ બનાવી. તમે જો આ રચના ફક્ત આટલો જ ફેરફાર કરો, એક જ રિંગ લો, બેની જગ્યાએ એક જ રિંગ અને વચ્ચેથી ટુકડો કરો અને બ્રશ B1 અને B2 જે આપણે મોટરમાં કરતા હતા વિદ્યુત મોટરમાં, બસ બિલકુલ એ જ રચના, કોઈ જ ચેન્જ નહીં. અડધા પરિભ્રમણ સુધી આપણને એક બ્રશ એક ભાગ સાથે જોડાયું હશે, એ જ બ્રશ સાથે બીજો સ્પ્લિટ રિંગનો ભાગ બીજા અડધા પરિભ્રમણમાં જોડાશે. અર્થાત અહીંયા સ્પ્લિટ રિંગનું કાર્ય એવું છે કે સતત વિદ્યુત પ્રવાહ જે છે કોઈ એક જ બ્રશના સંપર્કમાં એક જ રિંગનો ભાગ આવે છે
આ રચનાથી આપણને જે વિદ્યુત પ્રવાહ મળશે એ આપણને ડીસી વિદ્યુત પ્રવાહ મળશે. ઓકે, જો તમને કદાચ એવું પૂછવામાં આવે કે એસી જનરેટર અને ડીસી જનરેટર તો બધું જ સરખું, ફક્ત ને ફક્ત આ સ્પ્લિટ રિંગ નો ભાગ છે એ જ જુદો. બે રિંગો તમે મૂકો તો એ એસી જનરેટર અને એક રિંગ મૂકો અને સ્પ્લિટ કરેલી હોય, કાપી નાખેલી હોય તો એ ડીસી જનરેટર થશે. ઓકે, વર્ણનમાં સેમ. બીજું કે આ ડીસી જનરેટર છે એ બીજું કઈ નથી, ડીસી મોટર જ છે. આપણે જે આ મોટર જ છે, આ ડીસી મોટર જ છે જે તમે ઘણી જગ્યાએ વાપરો છો. તો આ જે ડીસી મોટર છે એને તમે જનરેટર તરીકે વાપરી શકો, ડીસી જનરેટર તરીકે. તો આ ડીસી જનરેટર આપણી પાસે બની ગયું છે. ઓકે, ચલો હવે અહીંયા કેટલાકના પ્રશ્નો હતા, કેટલાક પ્રશ્નો એસી અને ડીસી એને સમજી લઈએ. ડીસી એટલે એક જ દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એને ડીસી પ્રવાહ કહે છે. બેટા હવે સમજ પડી ગઈ હોય? અરે વાહ, 655 લાઈક પ્લીઝ એવું કોઈ કહી રહ્યું છે. એનો મતલબ હજી લાઈક નો ટાર્ગેટ કોઈ મિત્રો કહી રહ્યા છે. આપણી પાસે હજી સમય છે. કોઈને કોઈ પ્રશ્ન બેટા સમજાઈ ગયું છે? વાહ, વેરી ગુડ. ઓકે, 3 મિનિટની વાર છે. તો પછી બિલકુલ નવો ટોપિક આપણે લઈએ એના કરતા હું એમ કહું કે આપણે એક સરસ ફરી કદાચ કઈ કન્ફ્યુઝન હોય તમારું, એ કન્ફ્યુઝન સોલ્વ થાય એટલા માટે આપણે ફરીથી એક વખત આ વિડીયોને આપણે જોઈ લઈએ, તો જેથી કરીને કોઈ પણ ને કઈ કન્ફ્યુઝન ના રહે. તો અહીંયા R1 ને R2 બે રિંગોની રચના છે અને એની સાથે બ્રશ B1 ને B2 અનુક્રમે જોડેલા છે. અને એક રિંગ છે જેને આપણે વાત કરી કે આપણી જે R1 ને R2 જે રિંગ છે એને ગૂંચળાના AB અને CD ભાગ સાથે અનુક્રમે R1 ને AB સાથે અને R2 ને આપણે CD સાથે જોડેલા છે. હવે બે ચુંબકના ધ્રુવો વચ્ચે આપણે ગૂંચળાને ગોળ ગોળ ફેરવીશું. બીજા શબ્દોમાં કહીએ તો યાંત્રિક રીતે ફેરવીશું. યાંત્રિક રીતે ઘણી રીતે થઈ શકે. દાખલા તરીકે તમને બધાને ખબર છે કે યાંત્રિક રીતે ફેરવવા માટે શું કરી શકાય? તો તમે જળ વિદ્યુત મથકની અંદર ટર્બાઇનની વાત શીખ્યા છો. એની અંદર જળના પ્રવાહની અંદર આપણે એક ચક્રને ફેરવીએ છીએ અને એ ચક્ર આવા કોઈ જનરેટરના ગૂંચળાને ફેરવે છે. પવનચક્કીની અંદર પણ આ રીતે આપણે ગોળ ગોળ ફેરવીને કહી રહ્યા છે. અને આજના તો બિલકુલ સરસ સમાચાર તમને કહી દઉં. ગુજરાતના કચ્છની અંદર 30 ગીગાવોટ નો એક મોટો પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં એમ કહી શકાય કે એક કમ્બાઇન્ડ ઇલેક્ટ્રિક પ્રોડ્યુસ કરતી સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, જેમાં સોલર પેનલ અને પવન ઉર્જા બેનો ઉપયોગ કર્યો છે. અને 30 ગીગાવોટનો સૌથી મોટો પ્લાન્ટ કચ્છની અંદર બન્યો છે. અને આજના પેપરની કદાચ હેડલાઇન તમે જોઈ હશે. આપણા માટે બહુ સારી વસ્તુ, ગૌરવની વાત કહેવાય કે આપણે એકદમ બિન પ્રણાલીગત ઉર્જાના સ્ત્રોતો જે છે એનો ઉપયોગ આપણા ગુજરાતમાં વધી રહ્યો છે. તો મિત્રો અહીંયા આપણે એવા જ કોઈ ઉર્જાના સ્ત્રોત મારફતે અહીંયા આપણે ગૂંચળાને ગોળ ગોળ પરિભ્રમણ કરાવીશું, સમઘડી દિશામાં કે વિષમઘડી દિશામાં. ત્યારે શું થાય છે એ આપણે જોયું. ઓકે, તો અહીંયા એક અડધું પરિભ્રમણ થશે ત્યારે જ બલ્બ ચાલુ થશે. અર્થાત આપણે એમ કહી શકીએ કે અત્યારે હાલ આ ડીસી મોટર એસી મોટર છે જેની અંદર અડધું પરિભ્રમણ થાય ત્યારે જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હમણાં એસી અને ડીસી ની તફાવતની વાત કરશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. ઓકે, રુદ્રા ભટ્ટ કહી રહ્યા છે સર જમવાનું થઈ ગયું છે. બિલકુલ જમી લો, પણ હવે આપણી પાસે માત્ર 3 મિનિટ છે. 3 મિનિટ પછી તમે જમી શકો છો. હવે તો 1 જ મિનિટ બાકી છે. હવે આપણે આ ગૂંચળું એ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરશે ત્યારે કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કાપે છે એ તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો બસ આજે આપણે ઘણું બધું શીખ્યા અને નાનકડો એક પ્રયોગ પણ કર્યો. આવતીકાલે પણ આપણે બીજું શીખવાનું છે, તો આપણે આ બીજું પણ શીખી લઈશું. તો ઝડપથી તમને જો કોઈ પણ પ્રશ્ન હોય તો ફરીથી પાછું તમે એ પ્રશ્નને કહી શકો છો અને એ પ્રશ્નનું શક્ય એટલું સમાધાન લાવવાનો પ્રયત્ન પણ અમે કરીશું. બસ આજે આટલું જ. હા, ખીલી પર ચુંબક ઘસતા ચુંબકને કઈ અસર થાય? બેટા ચુંબકને કોઈ જ અસર ના થાય. હા, ખીલી પછાડો તો થાય, બાકી ચુંબક ખીલી પર ચુંબક ઘસશો તો ચુંબકને કોઈ જ અસર થશે નહીં. ઓકે, તો બસ આજે આટલું જ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને જય વિજ્ઞાન.